વેલકમ ટુ માય ચેનલ। મિત્રો, આજે આપણે કારેલા વિશે જાણકારી મેળવીશું। લગભગ બધા પાસે તમે સાંભળેલ હશે કે કારેલા બહુ ફાયદાકારક હોય છે, પણ ઘણા એવા ઓછા લોકો હોય છે કે તેમને કારેલાના ગેરફાયદાની જાણ હોય। તો ચાલો આજે આપણે કારેલાના ગેરફાયદા અને ફાયદા એમ બંને જાણી લઈએ। સૌપ્રથમ આપણે કારેલાના ફાયદા વિશે જાણીશું। પહેલું, ડાયાબિટીસ માટે। શરીરમાં રહેલ સુગરને તે નિયંત્રિત કરવા માટે અઠવાડિયામાં 3 દિવસ સુધી સવારે કારેલાનો જ્યુસ લેવો જોઈએ, કેમ કે કારેલામાં રહેલ અને તેના બીજમાં રહેલ એવા તત્વો હોય છે કે તે બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે। બીજું, જે લોકોને ભૂખ નથી લાગતી તેના માટે। હવે ભૂખ ન લાગતી હોય તો ખોરાક લેવાનું બંધ થઈ જાય છે, જેનાથી શરીરમાં પૂરતું પોષણ નથી મળતું અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી પરેશાનીઓ આવે છે। તો કારેલાના જ્યુસને દવા ગણીને દરરોજ પીવાથી ભૂખ વધે છે। ત્રીજું, સ્વાદુપિંડના કેન્સરના ઉપચારમાં ઉપયોગી। દરરોજ 1 ગ્લાસ કારેલાનો જ્યુસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર ઉત્પન્ન કરતી જે કોશિકાઓ હોય છે તે નષ્ટ થઈ જાય છે। આવું એટલા માટે થાય છે કે કારેલામાં હાજર એન્ટી કેન્સર ઘટકો સ્વાદુપિંડના કેન્સર ઉત્પન્ન કરવાવાળી જે કોશિકાઓ હોય છે તેનું ગ્લુકોઝનું પાચન રોકી દે છે, જેનાથી કોશિકાઓની શક્તિ નષ્ટ થઈ જાય છે। ચોથું, સોરાયસિસ જે ચામડીનો રોગ છે તેના લક્ષણોને દૂર કરવા માટે 1 કપ કારેલાના જ્યુસમાં 1 ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો। આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો, જેથી 3 થી 6 મહિના સુધીમાં તમારા ચામડીના સોરાયસિસના લક્ષણો દૂર થાય છે। પાંચમું, જે લોકોની પાચન શક્તિ નબળી છે તેના માટે કારેલાનો જ્યુસ નબળા પાચન તંત્રને સુધારે છે અને અપચાને દૂર કરે છે। આવું એટલા માટે થાય છે કે કારેલા એસિડનો સ્ત્રાવને વધારે છે, જેનાથી પાચન શક્તિ સારી થઈ જાય છે। આમ અઠવાડિયામાં 1 વખત કારેલાનો જ્યુસ પીવાથી પાચન શક્તિ સારી થાય છે। છઠ્ઠું, જે લોકોને હિમોગ્લોબિન ઓછું છે તેના માટે કારેલાનો જ્યુસ બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે, તેનાથી હિમોગ્લોબિન વધી જાય છે। સાતમું, કારેલા પેટની ચરબીને ખતમ કરે છે અને ડાયજેશન પ્રોપર કરે છે, તેનાથી પેટના કૃમિ અને અન્ય પેટની સંબંધી બીમારીઓથી આરામ મળે છે। કારેલામાં વિટામિન એ હોય છે, જેથી આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે, તેનાથી આંખની રોશની તેજ થાય છે। નવમું, કારેલાને રોજ શાક, જ્યુસ કે ચૂર્ણના રૂપમાં ખાવાથી કબજિયાતમાં આરામ મળે છે। 10મું, કારેલા ખાવાથી કોલેસ્ટેરોલનું લેવલ ઓછું થાય છે, તેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ દૂર રહે છે। 10મું, કારેલાની તાસીર ઠંડી હોય છે, એટલે કે તે ગરમીથી થયેલી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થાય છે। 12મું, કારેલામાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને જ્યુસ પીવાથી વજન ઓછું કરી શકાય છે। હવે આપણે કારેલાનો ઉપયોગ કોને ટાળવો જોઈએ તે જાણી લઈએ। પહેલું, જે મહિલાને પીરિયડ્સમાં પ્રોબ્લેમ હોય તેણે, કેમ કે કારેલામાં મોમોકેરિન નામનું તત્વ હોય છે, તેનાથી પીરિયડ્સમાં વધુ બ્લીડિંગ થાય છે। બીજું, જે મહિલા પ્રેગ્નન્ટ છે તેને, કેમ કે કારેલામાં મોમોકેરિન નામનું તત્વ હોય છે, તેનાથી પ્રેગ્નન્સીમાં નુકસાન થાય છે અથવા તો અબોર્શન થવાના પણ ચાન્સીસ વધી જાય છે। ત્રીજું, જે મહિલા બ્રેસ્ટ ફીડિંગ મધર હોય તેમણે, કેમ કે કારેલામાં એન્ટી લેક્ટોઝ નામની પ્રોપર્ટીઝ હોય છે, જેનાથી બ્રેસ્ટ ફીડિંગમાં પ્રોબ્લેમ થઈ શકે છે। ચોથું, જે લોકો બેબી પ્લાન કરતા હોય તેણે અથવા તો ફર્ટિલિટી રિલેટેડ મેડિસિન લેતા હોય તેમણે, કેમ કે કારેલા ખાવાથી તે લોકો ફર્ટિલિટી રિલેટેડ મેડિસિન લે છે તેમની દવાની અસર ઓછી કરી નાખે છે। પાંચમું, જે લોકોને લીવરમાં પ્રોબ્લેમ હોય છે તેમણે, કારેલા વધુ ખાવાથી લીવરમાં એન્ઝાઇમ્સ વધી જાય છે, તેનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે। છઠ્ઠું, જેમની સર્જરી ટૂંક સમયમાં થઈ હોય તેમણે, કેમ કે કારેલા ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થઈ જાય છે, એટલે કે સર્જરી થયા પછી 2 વીક સુધી કારેલા ન ખાવા જોઈએ। સાતમું, જેમના મસલ્સ નબળા હોય તેમણે, કેમ કે કારેલામાં રહેલ લેક્ટિનને કારણે બોડીમાં પ્રોપર પ્રોટીન એબ્ઝોર્બ નથી થતું, તેનાથી મસલ્સ વધુ નબળા બને છે। તો આમ કારેલાના ફાયદાની સાથે ઘણા નુકસાન પણ છે, એટલે હંમેશા આપણે પરિસ્થિતિ પ્રમાણે કારેલાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, તે સલાહનીય છે। અને આ કારેલાને મહત્વની જાણકારી તમે તમારા પરિવાર મિત્રો જોડે જરૂરથી શેર કરજો, જેથી તે લોકો પણ આ જાણકારીનો ફાયદો ઉઠાવી શકે, ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે અથવા પ્રેગ્નન્ટ બનવા માગે છે અથવા પ્રેગ્નન્ટ થઈ ચૂકી છે। થેન્ક યુ, આવજો।